શહેર ભાજપાના યુવા અધ્યક્ષ માનનીય મુકેશભાઈ ડાભી, આપણા વિસ્તારના કોર્પોરેટર અને વોટર વર્કર્સના ચેરમેન માનનીય અશોકભાઈ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન માનનીય રાજદીપસિંહજી જેઠવા, વોર્ડ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ, સૌ માનવંતા મહેમાનો દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. કાર્યક્રમને આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. ખૂબ ખૂબ આભાર. રૂપિયા 106 લાખના રોડ અને પેવિંગ બ્લોકના કામના ખાતમુહૂર્તમાં આપણી વચ્ચે માનવંતા મહેમાનો ઉપસ્થિત થયા છે, ત્યારે આપણા વોર્ડના નગરસેવક અને ભાવનગર મહાનગરપાલિકાના વોટર વર્કર્સ કમિટીના ચેરમેન માનનીય અશોકભાઈ બારિયાને વિનંતી કરીશ શાબ્દિક સ્વાગત માટે. માનનીય અશોકભાઈ બારિયા. વંદે. જે આપણે કરોડો રૂપિયાના 2 થી 3 કરોડના ખર્ચા આજના ખાતમુહૂર્ત છે, એ પ્રસંગે આપણા પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ કેબિનેટ મંત્રી અને આપણા લોકલાડીલા જીતુભાઈ વાઘાણી તેમજ આપણા પ્રથમ નાગરિક અને મેયર શ્રી ભરતભાઈ બારોટ તેમજ આ વોર્ડના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ તેમજ મહામંત્રી જગદીશસિંહ, મહામંત્રી તુષારભાઈ, હરેન્દ્રસિંહ, રાશિભાઈ, મંચુસ ઉપર મહાનુભાવ તેમજ અત્યારે એટલું મોડું થયું છતાં બહેનો તેમજ ભાઈઓ તથા ભૂલકાઓ, જે આની પહેલાં આપણે દિવસ પહેલાં જે આપણે 1.5 કરોડના ખર્ચે આપણે આ ડામર રોડ થઈ ગયો આપણે સોસાયટીમાં ગણેશ દિશાનગર 1 અને 2 માં. પછી લોકોની માગણી હતી કે ભાઈ અમારી હવે બ્લોક નખાવી દો. એટલે આપણે જીતુભાઈને વાત કરી. જીતુભાઈ એમ કીધું ભાઈ 70-30માં નહીં કે 100%માં આપણે કોઈની પાસે પૈસો કઢાવવો નથી. આપણા વિસ્તારમાં આટલા બધા બહુ બધા રૂપિયાવાળા નથી. જીતુભાઈ કીધું અને અમારી ટીમને અને કોર્પોરેશનમાં ત્યારે આ 100%ના ખર્ચે નકર આપણે 30% કાઢવા પડે. ત્યારે આપણે જીતુભાઈ ને આપણા ધારાસભ્ય સતત આ ત્રીજી ટર્મથી છે. લગભગ આ વિસ્તારમાં આપણો વિસ્તાર ગોતળો એટલે કે 50 વિસ્તાર જ કહેવાય, પણ આપણે જેટલા સમયમાં આખો આપણે મઢી નાખ્યો છે. જે દેશાનગર તમે જુઓ તો આપણે સાદા બ્લોક નથી નાખવાના. આપણે એની માગણી હતી તો કે પછી આપણે નક્કી કર્યું. પછી અત્યારે નવી ટેકનિકના લબર મોડ આવ્યા છે, તો આપણે એ કરવાનું જઈ રહ્યા છે. શાંતિનગરમાં હોય નાની મોટી શેરીઓ બાકી હતી. રાજદીપભાઈ છે આપણે શિક્ષણ સમિતિના ડેપ્યુટી, તો એની માગણી હતી કે ભાઈ થોડા ઘણી અમારી શેરી બાકી રહી ગઈ, લગભગ કામ છે નહીં. ને આ દેશાનગરમાં તે હવે આપણે 1 થી 2 શેરી બાકી રહેશે. પણ લગભગ આજે આપણે 3 કરોડના ખર્ચે આપણે કામ ખાતમુહૂર્ત આપણા વોર્ડમાં થઈ રહ્યા છે. હજી તો અમે બધા 2 દિવસ પહેલાં તો અમે વોર્ડ ટીમ નક્કી ટીમ થઈને 25 લાખના જીતુભાઈની પર્સનલ ગ્રાન્ટમાંથી આપણે કામ કરી નાખીએ છીએ. ને આ તમે જોતા હશો એટલું રાજકારણ ને એની પહેલાંના ધારાસભ્યો હતા જ તે તમને ખ્યાલ હશે. તો પોતાની ગ્રાન્ટ પોતે વાપરી નતો શકતા અને આપણા ધારાસભ્ય ચૂંટણા હતી 50 લાખની ગ્રાન્ટ હિસાબે વાપરવી પડી. એ લોકો ખાલી બતાતા નહીં. ને અત્યારે આપણે હોય નાનો મોટો પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય કે નાનું મોટું હોય ખેડ વગેરે આંદોલન હોય તો સતત આપણે ચિંતા કરતા હોય આપણા જીતુભાઈ વાઘાણી. અને થોડા દિવસ તમે પહેલાં જોયું છે કે અસાન ધારો લાગુ પડ્યો, એમાં સતત જીતુભાઈની મહેનત ને સતત ભાજપની ટીમની મહેનત. ત્યારે આપણે ચિંતા કરતા હોય, તમને એમ લાગે કે ચૂંટણી આવે ને અને આ લોકો વિકાસનું કામ ભાજપ જોતી નથી, ધારાસભ્ય નરેન્દ્રભાઈ કે ભૂપેન્દ્રભાઈની સરકાર કે અમિતભાઈ. પણ તમે જો આપણે જરૂર નથી આ મંદિર બનાવવાની,
તોય આપણા લગભગ મંદિરો છે વિકાસ પામ્યા છે નવા નવા. નકર તો આ લોકો આપણે અમુક રાજ્ય વેચી દીધા છે રાજકારણના હિસાબે. પણ નહીં, જે ભાજપની સરકાર, તમે જો અમારી અડધી રાત્રે અમારી ટીમ ભાજપની કોતરા વોર્ડની ટીમ કોરોના થયો તે વખતે આપણે હગા બાપની પાસે જઈ શકતા નથી. ભાઈ તમે હળગાવી દો, ભાઈ અમારે કંઈકની સરકાર કરવા આવું નથી, અમને કોરોના થઈ જાય. કોઈ જાતો હતા કેટલો સમય તે વખતે અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ આખી સતત રાત દિવસ હાજર રહી અને મેડિકલ અને હોસ્પિટલમાં બેડ અપાવી અને ઓક્સિજનની જરૂર હતી. અને આપણા જીતુભાઈ વાઘાણી કે એની તરફથી આપણે આ વોર્ડમાં 6 જગ્યાએ રસોડા ચાલતા હતા. એ રસોડાની બધી આપણે ટીમની મહેનત અલગ અલગ ટીમો પડાવી બબે 5-5 હજારના રસોડા ચાલુ હતા એ કોરોનામાં સતત. અને પછી આપણે કેન્દ્ર ને રાજ્ય સરકારને આપણે બધા અનાજ લેતા આવીશું. એ આપણે ભાજપ સરકાર નરેન્દ્રભાઈ કરી તો આપણે કંઈ મળતું નહીં. પણ જ્યારે ભાવનગરનો જન્મદિવસનો ઉત્સવ થતો હોય તો એ કાંઈ રાજકારણમાં કે ધારાસભ્યમાં કે વિકાસમાં ગટરનો રોડ રસ્તાનું હોય, પણ તોય આપણા ધારાસભ્ય લોકોને મનોરંજન મળે અને આપણું એક નામ થાય કે આખા ઇન્ડિયામાં લગભગ 2 જગ્યાએ તે ઉત્સવ થાય છે આપણો ભાવનગર જન્મ કાર્નિવલ. સારામાં સારા મોંઘા કલાકારો જીતુભાઈ વાઘાણી લાવે છે. આપણે બોલો બધા આવતા હશો લગભગ બધા નિહાળવા. આવું નવો આપણે મટકી ફોડનો કાર્યક્રમ જન્માષ્ટમીમાં કરતા આવે છે. તો પોતે એના જન્મદિવસ હોય પોતે એ કેક કાપી નથી, સતત લોકોની વચ્ચે રહીને પોતે મેડિકલ કેમ્પો ચલાવે છે. અને તમે જો અમે એક મેડિકલ કેમ્પ કરીએ અમારા વોર્ડમાં તો 1200 ચશ્મા જાય, તો કેટલા જણા લીધો, કેટલી ઓપીડી લીધી છે. તો આ બધું નાના મોટા આપણે ખબર ને અત્યારે તો સાડી ઓલું હાલે છે ખબર ને ટીકા ચોટલો એમાં, તો આપણે ચશ્મા કામમાં આવે છે ને. પાછળ આપણે બેનો ઉચ્ચાર કેવા કે ઘરે લાઇટ ન પડે, કાંઈ ખર્ચો ન થાય ને બહાર રોડ ઉપર સાડીઓ પાસે એટલે આપણે એ બ્લોક નાખી દેવાના છે એટલે આપણી સાડીઓ ખરાબ ન થાય. સાચું છે ને? પણ જો આપણે ધારાસભ્યને પપ્પાની પૂર્ણતિથિ હોય તો સતત લોકોના વિસ્તારમાં હોય, નકર તે પૂર્ણતિથિ ઘરે ઉજવે મા બાપને અને ઘરના સાથે રહે. પણ નહીં, આખો દિવસ અલગ અલગ જગ્યાએ બધું વિતરણ કરે. દિવાળી દિવસે તો એ લોકોને ફરવાનું હોય, ઘરે જવાનું હોય, ઘરના હોય, તોય તે આખો દિવસ મીઠાઈ વેચે. પહેલાં વૃદ્ધાશ્રમમાં જાય, પછી બધી સંસ્થાઓમાં જાય અને પછી જેટલા આપણા મિલિટરી મેનો જે બહાર નોકરી કરે એના ઘરે જઈને એના ઘરનાઓને બધાને મીઠાઈ ખવડાવે. પણ તમે જોવો છે પહેલાં જે તમે જોયું છે કોઈ નોકરી મળતી હતી, કોને મળતી હતી? કોઈ રાજકારણનો છેડો હોય એટલે પહેલી સરકાર તમે જોઈએ છે 15-20-25 વર્ષના કોંગ્રેસવાળાની વાત છે. હવે પછી ઓલા હાવડાવાળા આવ્યા છે. એ હાવડા આપણે ક્યાં રાખો? ફળિયામ રાખો ને. સ્વચ્છતા કરવા માટે તો પહેલાં આપણે વડીલોનું ગામડામાં રહેતા હતા, હવે તો આપણે ક્યાં ઓલા વાળી નાખશે એવું આપણે તો રાખીએ છીએ. પણ નહીં, આપણા ગામડામાં પહેલાં આપણું ફળિયું સાફ કરતા, પછી આપણો રોડ સાફ કરતા. પણ આ તમે જુઓ આપણે કે સફાઈવાળા કરશે, પણ નહીં, આપણી ફરજ છે સ્વચ્છતા રાખવાનું, તો જ આપણે વ્યવસ્થિત રહીશું. પણ તમે આ વર્ષોથી જોતા આવતા હશો, જે આપણો ભાગ્ય હોય તો તમે એને કીધું પૂછશે કે મારો છોકરો નોકરી કરે, કે ક્યાં છે? પોલીસમાં, ઓલામાં છે. તો નકર પહેલાં તો પૈસાવાળા અને રાજકારણ છેડો હોય એને નોકરી મળતી, પણ અત્યારે મેરિટ પ્રમાણે નોકરી મળે છે. તમે જોવો તો ખરા. કોણ જ કરીએ કે ભાજપ સરકાર, ભાજપની ટીમને આપણા ધારાસભ્યો અને મુખ્યમંત્રી છે. પણ જે ઘણું મોડું થઈ ગયું છે, ઘણું તો બોલોને મારે ખબર પડી જાય વિકાસના કામોની ભાજપ સરકારની. પણ આ સાથે પોલીસ ઇન્ડિયામાં ઉપસ્થિત રહ્યા વળી એટલું સમય મોડું થઈ ગયું છે એ બધાનો માફ કરજો. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર વારિયા સાહેબ. શાબ્દિક સ્વાગત થઈ ગયા બાદ પ્રથમ નાગરિક માનનીય ભરતભાઈ બારડના સ્વાગત માટે વિનંતી કરું. ઘનશ્યામભાઈ મોડપરાને માનનીય મેયર સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ સુખદેવભાઈ હુંબલને વિનંતી કરીશ. સુખદેવભાઈ ઉમટને વિનંતી કરીશ કે તેઓ આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય વાઘાણી સાહેબનું સ્વાગત કરશે. ત્યારબાદ યોગેન્દ્રસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે તેઓ આપણા નગર સેવકશ્રીનું સન્માન કરશે. યોગેન્દ્રસિંહ ચુડાસમા. ત્યારબાદ આપણી વચ્ચે પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ માનનીય નરેન્દ્રસિંહજી ઉપસ્થિત છે, ત્યારે
વિનંતી કરું કીર્તિસિંહ ચુડાસમાને એમના સ્વાગત માટે. શહેર ભાજપા યુવા મોરચાના પ્રમુખ માનનીય મુકેશભાઈ ડાભી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે વિપુલભાઈ સોલંકીને વિનંતી કરીશ કે તેમનું સન્માન કરશે. આપણી વચ્ચે વિપુલભાઈ અભિજીતસિંહ સરવૈયાને વિનંતી કરીશ કે મુકેશભાઈ ડાભીનું સન્માન કરશે. ત્યારબાદ અતુલભાઈ મહારાજને વિનંતી કરીશ કે તેઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન માનનીય રાજદીપસિંહ જેઠવાનું સન્માન કરશે. ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્ય માનનીય નિર્મળસિંહજીના સ્વાગત માટે વિનંતી કરું ભવદીપસિંહ ગોહિલને. ત્યારબાદ આપણી વચ્ચે સ્ટેજ પર ઉમાબા હાજર છે, વિનંતી કરું ભાવનગર મહિલા ક્ષત્રિય સમાજના પ્રમુખ માનનીય ભૂમિબા ચુડાસમાને. ત્યારબાદ આપણી વચ્ચે ગોળ પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ ઉપસ્થિત છે. વિશાલભાઈ મોજીદ્રાને વિનંતી કરીએ ગોળ પ્રમુખના સ્વાગત માટે. વિશાલભાઈ મોજીદ્રા. વિનંતી કરીએ દેવેન્દ્રસિંહ જાડેજાને કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન માનનીય રામદેવસિંહજીનું સ્વાગત કરશે. દેવેન્દ્રસિંહ જાડેજા. પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રસિંહનું સ્વાગત કરશે. તુષારભાઈ બેલાણી બોર્ડ મહામંત્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્રવીણસિંહ બરવાળાને વિનંતી કરીશ તેમના સ્વાગત માટે. ભાવનગર મહાનગરપાલિકા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 106 લાખના ખાતમુહૂર્તના પ્રસંગે આજના આ કાર્યક્રમના અધ્યક્ષ માનનીય મેયરશ્રી આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે મેયર સાહેબને વિનંતી કરીશ કાર્યક્રમના ઉદ્બોધન માટે. ખાતમુહૂર્તના આ શુભ અવસરે મંચ પર બિરાજમાન આપણા પૂર્વ પ્રદેશ પ્રમુખ, પૂર્વ કેબિનેટ શિક્ષણ મંત્રી, આપણા લોક લાડીલા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, પૂર્વ ડેપ્યુટી મેયર અને આપણા નગરસેવક અશોકભાઈ બારૈયા, મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવો, સૌ પદાધિકારીશ્રીઓ, આગેવાનશ્રીઓ, સામે બેઠેલા ભાઈઓ બહેનો. વિકાસની વાત તો જીતુભાઈ કરશે, પણ આપણે અહીંયા ભેગા થયા છીએ ત્યારે ભાવનગરના લોકો વતી, ભાવનગર વતી મારા સહિત આપણે જીતુભાઈને એક અભિનંદન દેવાના છે. અશાંત ધારો લાગુ પડ્યો છે અને તેમની ખૂબ જ સખત મહેનતને કારણે જીતુભાઈને ખૂબ ખૂબ અભિનંદન. આપણા દુઃખે દુઃખી, આપણા સુખે સુખી એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય આપણને મળ્યા છે, ત્યારે આપણે નસીબદાર કહેવાય. ભાવનગર પશ્ચિમને અતિ પછાતમાંથી લગભગ VIP બનાવવા જઈ રહ્યા છીએ, તેવા આપણા ધારાસભ્યને ખૂબ મોડું થયું છે. એનું પણ હું તમને ધ્યાન દોરું કે કારમાંથી નીચે ઉતર્યા નથી ને લોકોની ભીડ થઈ નથી, મળવા પડાપડી થાય અને તેમનો સ્વભાવ કે કોઈને મળ્યા વગર આગળ જાય નહીં, તેથી થોડું મોડું થતું જાય છે. પણ આપણે નસીબદાર કહેવાય કે આવા લાગણી સભર આપણી ચિંતા કરનાર ધારાસભ્ય મળ્યા છે, તો વિકાસની વાત તો તેઓ કરશે. સૌને મારા જય સિયારામ, ભારત માતા કી જય, વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર મેયર સાહેબ. હમણાં જ મેયર સાહેબે કીધું એમ
કે જેમના અથાગ પ્રયત્નોથી ત્યારબાદ બોરતળાવ વોર્ડ પરિવાર તૈયાર રહેશે. આપણે જોરદાર તાળીઓના ગગડાટથી વધાવીએ. વિરાંગભાઈ પુરોહિત જીતુભાઈનું સ્વાગત કરવા માટે પધારશે. બોરતળાવ વોર્ડ પરિવાર માનનીય ધારાસભ્યશ્રીનું સ્વાગત કરી રહ્યા છે. જોજો બાળક આપણે શ્રી રામના જયનાથ સાથે વધાવીશું. જય જય શ્રી રામ, જય જય શ્રી રામ. આમ ન હોય. પેલા પહેલા કઈક મેનસ મિનસ કઈક તો હોવું જોઈએ ને. ખૂબ ખૂબ આભાર સોસાયટીના રહીશો અને બોરતળાવ વોર્ડ પરિવારનો. હવે માનનીય ધારાસભ્યશ્રીને જ વિનંતી કરીશ ઉદ્બોધન માટે. માનનીય જીતુભાઈ વાઘાણી. બોરતળાવ વોર્ડની અંદર બધા વિસ્તારના નામો અગાઉ બોલી ગયા છે એટલે એમાં સમય વ્યતીત નથી કરતો, પણ એ પ્રસંગે ઉપસ્થિત ભાવનગરના પ્રથમ નાગરિક મેયર, આટલું મોટું પદ હોવા છતાં એમના પરિવારમાં એમના માતુશ્રી દરબારી કોઠાર જે આપણા મહારાજા સાહેબની સમાધિ છે, ત્યાં હનુમાન દાદાનું ને શિવજીનું મંદિર છે. અને ભગવાનની કૃપા કહો કે મારા ઉપર મહારાજા સાહેબના આશીર્વાદ કહો, લગભગ કોઈ નહીં જાતું હોય. બેસતા વર્ષના દિવસે અમે શરૂઆત કરી કે સમાધિ સ્થળે પણ પુષ્પાંજલિ અર્પવા માટે દર બેસતા વર્ષે અમે જઈએ છીએ અને ઘણા વર્ષોથી જઈએ છીએ. ભાવનગરનો જન્મદિવસ તે આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની દેન છે કે આપણે ભાવેણા વાસીઓ છીએ. કે ભાવેણા નામ પડ્યું લગભગ 8-9 વર્ષથી. આપણે ભાવનગરના જન્મદિવસની સમગ્ર ભારતમાં ઉજવણી નહીં થતી હોય કોઈ પણ શહેરની, એવી ઉજવણી આપણે રાજ પરિવારને અને એ દિવસે પણ યાત્રાઓ કાઢીને આપણા મહારાજા શ્રીને યાદ કરીને એમના સમાધિ સ્થળ ઉપર પુષ્પાંજલિ અવિરતપણે ટીમ કરવા જાય છે. એટલે એ જગ્યા ઉપર એમના માતુશ્રી એ સમાધિ સ્થાન ઉપર ફૂલહાર વેચીને ગુજરાન ચલાવે છે. એ પરિવારમાંથી મેયર તરીકે આજે બેઠા છે એટલે આપણે ધ્યાનમાં રહે કે એમને નાનામાંથી મોટો થયેલો માણસ હોય, એમને લોકોના પ્રશ્નોની ચિંતા હોય. અને ભારતીય જનતા પાર્ટી એમનો વિચાર કે લોકોની સુખાકારી, એમના પ્રશ્નો એ માટે સતત ચિંતિત હોય છે. એવા ભરતભાઈ બારડ, અમારા પૂર્વ ડેપ્યુટી મેયર, આ વિસ્તારના નગરસેવક, લગભગ કોઈ ખૂણો હમણાં મેયરશ્રી કહેતા હતા કે હમણાં અમારા ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ ચાલતો હતો બૂથ ચલો અભિયાન, એટલે 6 બૂથમાં ગયા. એમાં એ 6 બૂથમાં એક પણ કામ વિકાસનું બાકી નહોતું. હું આપને વિનંતી કરું છું કે ક્યારેક ભૂતકાળમાં જવાનું ડોક્યું મારવાનો સમય પણ હોય છે. કે ભૂતકાળમાં આપણે અહીંયા વડીલો રહેતા, આપણે રહેતા હતા, સમગ્ર બોરતળાવ હોય કે પશ્ચિમ વિસ્તાર હોય. અને બહુ જૂનું નથી કહેતો, ભગવાન રામ અને રામદેવ પીર હતા ત્યારની વાત નથી કરતો. હું 15-20 વર્ષ પહેલાના આપણા વિસ્તારની વાત કરું કે અવિકસિત વિસ્તાર હતો. એમને સજાવા ધજાવાનો શ્રેય કે ભારતીય જનતા પાર્ટીની અમારી ટીમ, અશોકભાઈ, અમારા વોર્ડ પ્રમુખ, એ બધાને જાય છે. મુકેશભાઈ, ભાઈ શ્રી હરેન્દ્રભાઈ, ભાઈ રાજદીપભાઈ, અહીંયા ખૂબ બધા આગેવાનો ઉપસ્થિત છે. ભાઈ શ્રી નિર્મળસિંહ,
આ વિસ્તારના અમારા સક્રિય એવા નગરસેવકની ખોટ નથી પડવા દેતા. કોઈ પણ કાર્યક્રમ હોય લોકોની વચ્ચે સતત દોડે છે એવા ભાઈ શ્રી ઘનશ્યામભાઈ મોણપરા, ભાઈ શ્રી પ્રવીણસિંહ, બાબુભાઈ, જગદીશભાઈ રૈયાણી, સુખદેવભાઈ હુંબલ, કીર્તિસિંહ, ભાઈ શ્રી પંચાલભાઈ, અતુલભાઈ, મેતલિયાભાઈ, બટુકભાઈ, ભાઈ ભવદીપભાઈ, ઉમાબા, ધર્મેન્દ્રસિંહ, કોઈનો નામ ઉલ્લેખ ન થાય તો માફ કરજો, પણ ટીમ ભાજપ આ વિસ્તારમાં વિકાસની નવી ઊંચાઈઓ ઉપર લઈ ગયા છે. ને અહીંયા આ વિસ્તારમાં અલગ અલગ લગભગ 18 જેટલા વિસ્તારમાં આજે અલગ અલગ પ્રકારના કામો થઈ રહ્યા છે. એ સૌ સોસાયટીના રહીશ ભાઈઓ અને બહેનો આજે સવારથી જે વડવા બ વિસ્તાર હોય, કુંભારવાડા હોય, ચિત્રા ફુલસર હોય કે બોરતળા હોય, એ વિકાસના કાર્યોને ખાતમુહૂર્ત માટે સવારથી નીકળ્યા છે. અને લગભગ 15-20 દિવસે, મહિને 2 મહિને આ પ્રકારના કામો રાજ્ય સરકાર સીધી જ ગ્રાન્ટ એ કોર્પોરેશનને આપે છે. મને અહીંયા બધા પ્રબુદ્ધ લોકો બેઠા છે. કોર્પોરેશન એ પોતાની સ્વતંત્ર આવક ઊભી કરીને વિકાસ કરવાનો હોય છે. આપણી બોડીની જોગવાઈઓ છે. આ દેશના લાડીલા વડાપ્રધાન જ્યારે આપ સૌના આશીર્વાદથી મુખ્યમંત્રી બન્યા, એમણે સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી પ્રસંગે સ્વર્ણિમ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ. હું એટલા માટે કહું છું કે સ્વયં આવક ઊભી કરવી એટલે આપણો હાઉસ ટેક્સ છે, અન્ય સ્ત્રોત છે, એ ઊભા કરીને પૈસા વાપરવાના હોય છે. આખા દેશની અંદર સીધી ગ્રાન્ટ જો ક્યાંય મળતી હોય રાજ્ય સરકારની, તે ગુજરાતમાં નરેન્દ્રભાઈના કારણે શરૂ થઈને 500 કરોડ રૂપિયા 5 વર્ષમાં આવે. એક વર્ષમાં 100 કરોડ રૂપિયા, 150, અને બાકી અલગ. દાખલા કે બોરતળાવમાં 150 કરોડ રૂપિયાનું પાણી, એ કોઈ સરકારની આપણી ગ્રાન્ટ નહીં, અલગ પ્રકારની ગ્રાન્ટ. 150 કરોડ રૂપિયા અમારી બહેનો બેઠી છે. અને હું આપનો આભાર માનું છું કે મારા કાર્યક્રમમાં લગભગ બહેનો પુરુષની જેટલી જ હોય છે વર્ષોથી. અને હું આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું. પ્રતિનિધિ તો હું વર્ષોથી 35 વર્ષથી જાહેર જીવનમાં છું. પ્રતિનિધિ ખૂબ જોયા અને ખૂબ થયા, પણ પ્રતિનિધિ માટેનો પ્રેમ 182 ધારાસભ્યમાં બહુ ઓછાને મળતો હશે એવો પ્રેમ મને મત વિસ્તારમાં આપ સૌને, તમામ જ્ઞાતિ જાતિના લોકોએ બહુ ઓછું હોય. તમે બધાના ફેસબુક ને સોશિયલ મીડિયા જોઈજો. અહીંયા ભરતભાઈ વાત કરી, હું તો આભાર માનું છું ઈશ્વરનો, કંઈક અમારો એવો આત્મા હશે તો લોકો પ્રેમ કરે. બાકી તમારા ઘરે કાંઈ અમે રોટલા નાખવા નથી આવતા, અનાજના. તમે પોતાનું પેટીયું રળો છો, મહેનત કરીને રળો છો, પણ કંઈક એવો આત્મા હશે કે એમના કારણે લોકોનું મિલન એ, અને જ્યારે શુદ્ધ ભાવથી કામ થતું હોય ત્યારે પરમાત્મા પણ કંઈ ને કંઈ રીતે એકાબીજીનું જોડાણ એ ચોક્કસ કરાવતા. આપણા આધ્યાત્મની અંદર, ધર્મની અંદર બધું લખેલું છે. એમને કોઈનું જોડાણ નથી થતું. એ પ્રકારનો અંદર એનો શુદ્ધ ભાવ હોય, શુદ્ધ વિચારો હોય, કંઈક કરવાની તમન્ના હોય, ત્યારે જ કોઈનું જોડાણ થાય ને ત્યારે જ ઈશ્વરના આશીર્વાદ એ મળે. હું ભાગશાળી છું કે મારું નાનું બાળક પણ નીકળ્યું હોય તો એ મને જોઈ જાય એટલે જીતુ વાઘાણી નીકળ્યો એવું કે એના બાબા પૂછે કે નામ હું તો એ જીતુભાઈ નો કે જીતુ વાઘાણી કે. અને મને આનંદ થાય કે આ બાળકે કંઈ કોઈ મતની રાજનીતિ નથી સાહેબ. એ બાળક તો ભગવાન સ્વરૂપ છે. હવે એને ઉકારા તુકારાની કંઈ ખબર હોતી નથી, પણ એ બાળકોની વચ્ચે અલગ અલગ પ્રકારે કાર્યક્રમમાં, એ પતંગ ઉત્સવ હોય કે રાવણ દહનનો કાર્યક્રમ હોય, બોરતળાવની અહીંથી વાત થઈ છે. કેવું સુંદર રળિયામણું બોરતળાવ આપણું બન્યું. 14 કરોડ રૂપિયાના ખર્ચે બોરતળાવનો વિકાસ થયો છે. અહીંયા અમારી બહેનો એવરેજ જેવરત હોય, જયા પાર્વતી હોય, મોળાખત હોય, તો જવાનું એક સ્થળ જ છે આપણે. હું તો જાહેરમાં હસતા હસતા વાત કરતો હોઉં છું કે વિશાળ થયું હોય અને એને બોરતળાવ ન જોયું એવું ન બને. તરત એના હગાવાલા કે બોરતળાવ બહુ બેટર લઈને જઈ આવજો યાર. લગ્ન થાય એટલે બોલ, કારણ કે બાકી કાંઈ હતું નહીં. આપણું મહારાજા સાહેબની કેવી દેન છે, કૃષ્ણકુમારસિંહજીની, આપણા ભાવસિંહજીની, તખ્તસિંહજીની. આ ભાવનાને કેવડું મોટું બોરતળાવ આપ્યું છે. 14 કરોડ રૂપિયાના ખર્ચે એ વિકાસ થયો. ને હવે પાણી પણ માં નર્મદા બહેનો માટે નર્મદાએ નાવું ને એ જીવનની એક યાદગાર ક્ષણ હોય છે કે એકવાર નર્મદા જવું છે. વિકાસ આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈ એક પ્લાનિંગ સાથે જો કરીએ તો નેવાના પાણી મોભે ચડાવવાનું કામ છે. 150 કરોડ રૂપિયાના ખર્ચે બોરતળાવમાં પાણી ઠાલવવું એટલે ભવિષ્યમાં વરસાદ આવે કે ન આવે, પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળી ગઈ આપણને.
આને સમજીએ તો બહુ લાંબા ગાળાનું કામ છે. સ્પેશિયલ કેસમાં 150 કરોડ રૂપિયા ખર્ચ્યા, એટલે દેવાના ક્યાં નર્મદા ને ક્યાં ભાવનગર ને ક્યાં બોર તળાવ. આપણા મહારાજાની કેવી તપસ્યા હશે, કેવા ભાવથી ભાવેણા માટે એણે બોર તળાવ બનાવ્યું છે કે આટલા વર્ષ પછી, આઝાદી પછી ત્યાં માં નર્મદાનું પાણી, નર્મદા નાહવા જવા માટે એક સંકલ્પ કરવો પડતો. ત્યાં જાય તો આ એને બદલે હવે ચકલી ખોલી અને ઘરે પાણી એ નર્મદાનું આવે. રોજ નર્મદાથી નહીં છે, આપણને ખબર નથી. રોજ પવિત્ર થઈએ છે માં નર્મદાના પાણીથી. આ પ્રકારે જે આપણી પાસે સંપત્તિઓ છે, સંપત્તિનો ઉપયોગ જનતા માટે, એ સિંચાઈ માટે, પીવાના પાણી માટે કેવી રીતે થાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેવી રીતે થાય. અમદાવાદમાં હું તમને કહું છું કે અહીંથી અમદાવાદ જવું હોય ને તો 2 કલાકમાં આપણા રોડે પહોંચી જવાના છે. ત્યારે આપણે જોઈએ ત્યારે એક્સપ્રેસ હાઈવે બની રહ્યો છે. એ ખાલી ધોળાવા સુધી હતો, પણ આપ સૌના કારણે પ્રમુખ બન્યો એટલે વેળાવદર સુધી આપણે બહાર લઈ આવ્યા. એટલે અહીંથી વેળાવદરનો આપણો ફોટેક રોડ સીસીનો, અને ત્યાંથી સીધા ઘૂસી જઈએ એટલે સીધા આપણે અમદાવાદ રિંગ રોડ ઉપર નીકળી જવાના છે. અલગ અલગ પ્રકારે વિકાસની નવી ક્ષિતિજો, વિકાસના શેરીના નાના મોટા કામો. હવે અહીંયા 105 લાખ રૂપિયા છે અને અહીંયા કે માત્ર 15, 17, 18 શેરીમાં છે. પેલા 50,000ની ગ્રાન્ટ આપતા ને 50,000ની, લોકો રાજી થઈ જતા. દિવાળી જેવું 50,000ની ગ્રાન્ટ આપી. આજે કરોડો રૂપિયા કે વિસ્તારમાં વિકાસના માટે વપરાઈ રહ્યા છે. અને એ માત્ર ભૌતિક સગવડતાઓ નથી. મને યાદ છે આપણી નિર્ભય હોય, મિલિટરી હોય કે અન્ય આપણી સોસાયટી હોય કે દેસાઈનગર હોય, ચોમાસાની અંદર કેવી સ્થિતિમાં આજથી 20 વર્ષ પહેલા આપણે ત્યાં રહેતા ને બહાર નીકળતા. શું પહેલા કોઈ ધારાસભ્ય નહોતા, પહેલા કોઈ પાર્ટીઓ નહોતી, પહેલા કોઈ મુખ્યમંત્રી કે વડાપ્રધાન નહોતા, બધું જ હતું. ઈચ્છા શક્તિ જો ન હોય તો લોકોને વિકાસ ન થઈ શકે. હું જે વાત કરું એ ખોટું હોય તો આમાંથી કોઈ પણ માણસ ઊભા થઈ શકે. હું 33 વર્ષ 35 વર્ષથી અહીંયા ફરું. RCC ની વાત તો જવાય તો રોડના ઠેકાણા નહોતા. એટલે મેટલ ગ્રાઉટિંગ આપે તો રાજી થઈ જતા. મેટલ ગ્રાઉટિંગ એટલે હવે નવી પેઢીને ખબર જ નથી, એ વહી ગયું. હવે પેલા કાંકરા નાખી દે, ઉપર થોડો ડામર નાખી દે અને વર્ષો સુધી પેઢીઓ એમાં રમતી. એ ગામડું હોય કે છે, આપણે ગામડામાંથી આવે. કેવી સ્થિતિ ગામડાની આજે, કેવી સ્થિતિ છે. બોર તળાવ હોવા છતાં પાણીની પીડા. એ આપણે અહીંયા ESRની ટાંકી બનાવી, નવી પાણીની લાઈનો નાખી, ગટરની લાઈનો નાખીને એમના કારણે આજે સમસ્યામાંથી આપણે મુક્ત થયા છે. વર્ષોથી સમસ્યાઓ હતી. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો સહકાર એ ભાવ સાથે આગળ વધી રહી છે. અને એવા વખતે આ વિકાસના અનેક કાર્યો હજી શુભ શરૂઆત થઈ રહી છે ત્યારે હું શુભકામના આપું છું. આપણે સૌ એની જાળવણી પણ કરીએ, કારણ કે આપણું જ. અહીંયા બહેનો બેઠી છે, આપણે ઘરમાં આપણે વાળીએ તો એ કચરો રૂમમાંથી આપણે ક્યાં લઈ જઈએ? ઓસરીમાં લઈ જાય. ઓસરીમાંથી ક્યાં લઈ જાય? ફળિયું હોય ત્યાં લઈ જાય. અને ફળિયામાંથી વાળીને ક્યાં નાખી? તો ખરા ક્યાં નાખવા જાવ? ડસ્ટબિનમાં ક્યાં? શેરીમાં. ઘર આપણું, રૂમ આપણો, ઓસરી આપણી, ફળિયું આપણું, શેરી છે એ આપણી ને એ સરકારની. એટલે ત્યાં બધું હાલે. નરેન્દ્રભાઈ એ લોક જાગૃતિ લાવ્યા છે, એના કારણે આવી છે. પણ એટલા માટે કહું છું કે સરકારનું છે એ આપણું છે. તમારી આજે સગવડતાઓ થઈ રહી છે આપણા માટે છે. હવે ઘણી વખત તમે રોડ કરી, તમારે તેવી સમસ્યા આવે, એ રિક્ષાવાળો બાંધી ત્યાંથી જ હાલે. બોલો 2 દિવસ પાણી પાવાનું હોય તો એ ન માને. હા, બધા ખોદીને બેસી ગયા, ભાગ્યા, એમ અમારા કાને સંભળાય. બોલો અમારે સાંભળવાનું. હવે વિકાસ કરવો, સાંભળવું, કરવું તોય કરવું પડે, કે આપણે પુલ થાય છે. હા, છાપામાં વાંચીને તમારી પાસે સાંભળી છે સમસ્યાને પીડા છે. 2 વર્ષ આપણે કોરોનાને કારણે મુશ્કેલી ઊભી થઈ. ક્યારેક તો એમ થાય કે હાથમાં જ ન લીધો હોય શું વાંધો હતો? હાલ તું ભાવનગર 1.25 કરોડ રૂપિયા સ્પેશિયલ કેસમાં લાવ્યા. પણ દરેક ગામમાં નાની મોટી કંઈક ક્ષતિઓના ટેકનિકલ કારણે મોડું થતું હોય. પણ મને ભરોસો છે કે આ પુલ બને એટલે તમે જોજો કે કેટલી ટ્રાફિકની સમસ્યા હળવી થઈ છે. આપણે અમદાવાદ જઈએ, સુરત જઈએ, રાજકોટ જઈએ, જ્યારે બનતા હોય ત્યારે વાર લાગે, પણ બન્યા પછી લોકોને મજા આવે. ઓલો સુખદેવ ધામેલિયા તો ક્યાંક એક ખાસો સૂકી જાય તો મામા ઘરે રહેવું હોય માસીને ઘરે નીકળી જાય. આ પુલમાં આવું થવાનું છે. એટલે ભવિષ્યની અંદર જે પ્રકારે ગાડીઓ વધે છે એ પ્રકારે આગળ 6 સ્ટેક રોડ
એ આપણે પહેલા પ્લાનિંગ કર્યું કે ભાઈ આગળ રોડ બનશે તો 6 ટ્રેકની જરૂર પડશે, એટલે ધારી સુધી આપણે એ લઈ ગયા ને આવનારામાં દિવસોની અંદર ટ્રાફિકની સમસ્યા આળવી રહે એમના માટે થઈને અલગ અલગ પ્રકારના પ્રયાસો એમ કર્યા છે. નાની મોટી કદાચ તકલીફો થતી છે પણ એ ભવિષ્યની પેઢી માટે તકલીફો એ નિર્મૂળ થવાની છે. એ અમારી ખાસ કરીને માતાઓ જ આજે બેઠી છે. ભગવાન રામનું મંદિર એ માત્ર રામનું મંદિર નથી, એ આપણો આરાધ્ય દેવ છે જેના આધારે સમાજની વ્યવસ્થાઓ ચાલે છે. પતિ પત્ની દિયર ભોજાય મા બાપ, ભગવાન રામ જે કલ્પનાથી એને રાજ્ય ચલાવ્યું એ આપણા આદર્શ પ્રભુ છે. એ પ્રભુએ દિશા આપી છે. આપણને ખબર નથી કે આ સમાજ વ્યવસ્થા ભગવાન રામે બનાવેલી છે. એ માત્ર મંદિર નથી, એ માત્ર મૂર્તિ નથી, એ આપણો આદર્શ છે કે એના આધાર ઉપર વર્તમાનને નવી પેઢી આવે, મંદિર જોવે, સમજે કે ભગવાન રામ શું હતા, રામ રાજ્ય શું હતા, રામની વિચારો શું હતા, એના આધાર ઉપર સમાજ વ્યવસ્થા ચાલે. એટલે નરેન્દ્રભાઈ મંદિર બનાવ્યું છે. એ માત્ર દીવ ને ભેવા મંદિરમાં મૂર્તિ નથી, એ આવનારી પેઢી માટે એક રસ્તો છે. આ રસ્તે ચાલીને તમામ સમાજ વર્ગનું ભલું કેવી રીતે થાય, એ ભગવાન રામના આદર્શોને લઈને સમાજ ચાલે તો કોઈને કઈ તકલીફ પડે, મને કેવું કઈ જ્ઞાતિ જાતિવાદ આવે ખરો, કોઈને મુશ્કેલી આવે ખરા, કોઈને પ્રશ્નો આવે ખરા, જ્યારે જેને જરૂર પડે ત્યારે ભગવાન રામે જે કર્યું છે એના માટે આપણે બાજુમાં ઉભા રહી જઈ શકીએ. એ ભગવાન રામ છે અને એની દીવ અને ભેવા મંદિર છે. મા કાળી માતાની ધજા 600 વરે આટલા વર સુધી કોઈ ન ચડાવી. નરેન્દ્રભાઈ એ ધજા ચડાવવા માટે મા ભગવતી નિમિત્ત બનાવે. એ મહાપુરુષ, એ દિવ્ય પુરુષનો આત્મા કેવો હશે. મહાકાલ લોકમાં ઘણા બધા ગયા હશે. મહાકાલેશ્વર ગયા છે કે નહીં? કેટલા ગયા છે? પેલા જતા ને આજે મહાકાલેશ્વર જઈએ. આ બધી છે શું વ્યવસ્થાઓ? દ્વારકા જઈએ, સોમનાથ જઈએ, અંબાજી જઈએ, 51 શક્તિપીઠના, આ બધું છે શું? મૂળ આપણું આધ્યાત્મ, મૂળ તત્વ, મૂળ આપણી સમાજ જીવનની વ્યવસ્થાઓ જેના આધાર ઉપર છે એને લઈને ભારતનો વિકાસ કરવો છે. આપણી સંસ્કૃતિને ચૂકવી નથી, આપણા સંસ્કારોના આધ્યાત્મને ચૂકવો નથી. અને એ હશે ને તો જ સમાજ ટકી રહેવાનો છે. બાકી મા બાપનું છોકરા માનવાના નથી જો આ ભગવાનને નહીં માને તો. અને એટલે નરેન્દ્રભાઈ આ દિશામાં છે. બધું મળી જાય પણ ઈશ્વરના દરબારની અંદર કે આપણું છોકરું જાતું થાય તો એની આખી સમજણ એ સમાજ જીવનમાં કામે લાગે. આપણા ઘરનો વડો બને ત્યારે એમની સમજણ અલગ હોય ને એ સંસ્કૃતિ ભૂલાય ન જાય. ક્યારે કોઈ ઇતિહાસ ભૂલાય ને ત્યારે કોઈ પણ દેશ અને સમાજ એ હંમેશા નબળો પેદા થતો હોય છે. અને આપણું ભારત વર્ષે ક્યારેય નબળું હતું. અનેક લોકોએ શહાદતો વરી છે. એવું શ્રેષ્ઠ ભારત બનાવવા માટે નરેન્દ્રભાઈ મહેનત કરી રહ્યા છે. ત્યારે આવો આપણે સૌ સાથે મળીને તમામ વસ્તુ ભૂલીને તમામ પ્રશ્નોનું સમાધાન એ વિકાસ ને વિકાસ જ છે. અને જે પાર્ટીના જે વિચારો અલગ અલગ પ્રકારના હોઈ શકે પણ વિકાસથી પણ કામ કરી શકાય એવું જો કોઈ શરૂ કર્યું હોય તો આપણા નરેન્દ્રભાઈ કર્યું છે. સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કર્યું છે. ત્યારે આવનારા દિવસોની અંદર આપણે સૌ સાથે મળીને આપણા ભારતને વધારે સશક્ત બનાવવા માટે, વધારે મજબૂત બનાવવા માટે, વધારે સમૃદ્ધ બનાવવા માટે અને દુનિયાનો જમાદાર બનાવવા માટે થઈ અને ત્રીજી વખત નરેન્દ્રભાઈને ચૂંટીને મોકલી એટલે માની લેજો કે આપણા છોકરા ફોરેનના વિઝાની લાઈનમાં છે. હું એ દિવસો જોઈ રહ્યો છું કે ફોરેનરો, ધોળી ચામડીના લોકો ભારત આવવા માટે વિઝાની લાઈનમાં છે. બની શકે, થઈ શકે, કર્યું છે. આ વાતો નથી, હકીકતો ધરતી ઉપર ઉતરી રહી છે. આપણા ભારતની કિંમત એ વિશ્વમાં થઈ રહી છે. આપણા સગાવાલા હોય ક્યાંક નાના ભારતવાળાને કોઈ ભોજ્યોભાઈ ન પૂછતું. એ એમનેમ નથી. કોઈ કામ કારણ તમારા આટલા બધા કામો થઈ રહ્યા છે તેની માટે પીડા ભોગવવી પડે. પરિણામ એમને મળતું નથી સાહેબ. એ કોઈ નેતાગીરીથી સહીથી ખાલી પરિણામ ન મળે, એની પાછળ મહેનત કરીને પીડા ભોગવવી પડે. આપણે પણ કુટુંબમાં કોઈને મદદ કરવી હોય તો આપણે પીડા ભોગવવી પડે, પેઇન લેવું પડે, ત્યારે કોઈને મદદ કરી શકીએ. કોઈ વાતો કરવાથી પરિણામો ન મળે. એ નરેન્દ્રભાઈ આ દેશને આગળ લઈ જવા માટે પીડા ભોગવી છે, પેઇન લીધું છે, દિવસ રાત એક કર્યા છે, ત્યારે સમાજને એના પરિણામો મળી રહ્યા છે. અને એવું ભારત એ મિત્રો બનવા જઈ રહ્યું છે. ત્યારે હું તો વિશ્વાસુ માણસ છું, હું બહુ પોઝિટિવ જોવાવાળો માણસ છું. મને દેખાય છે કે આવનારી પેઢી એ ફોરેન જવાની બદલે આપણા ભારતની અંદર બધું ભોગવતી છે. એટલા માટે 3 ટ્રિલિયન ઇકોનોમીની નરેન્દ્રભાઈ વાત કરે છે. એ પૈસા છે અહીંયા વપરાય. આવનારી પેઢીએ સમૃદ્ધિના ખોળામાં રમે. એટલા માટે એ પ્રકારના કુશળ કે યુવાનો પેદા થાય, સ્વરોજગારી, આત્મનિર્ભર બને.
એનામાં જે પ્રોફેશનલ કોર્સિસ શિક્ષણમાં આવે. હું શિક્ષણ મંત્રી તો મને ખબર છે કેટલા સુધારાઓ નવી એજ્યુકેશન પોલિસીમાં થયા, 40 વર્ષે થયા. એ કોઈ નોકરીની લાઈનમાં નહીં પણ નોકરી આપતો થાય એ પ્રકારના પ્રોફેશનલ કોર્સિસ, અને એ ભારતનો વિકાસ થાય એટલે આપોઆપ એવા યુવાનોની જરૂર પડવાની અને એને રોજગારી સ્વયં મળવાની છે. એ પ્રકારના પ્લાનિંગ સાથે ભારત આગળ વધી રહ્યો છે. ત્યારે એક વિશ્વગુરુના સ્થાને આ મા ભારતીને બેસાડવા માટે આપણે સૌ નરેન્દ્રભાઈને મજબૂત કરી આપશો. અહીંયા વિશેષ મારું સન્માન કર્યું છે, મારી ફરજનો ભાગ છે. જે કાંઈ થયું છે, જે કાંઈ કરી રહ્યા છીએ એ અમારી ભારતીય જનતા પાર્ટી હોય તો લોકોની લાગણી હોય. અશાનદારો એ માત્ર અશાનદારો નથી. ભવિષ્યની અંદર આપણી પેઢી શાંતિ સલામતીથી રહી શકે, એકલાસતાથી રહી શકે, પ્રશ્ન ઊભા ન થાય એમના માટેના કાયદાઓ છે. ને કાયદાનો સુચારુ રીતે પાલન થાય તો ભવિષ્યમાં કંઈ આપણે કોઈ ધર્મ સંપ્રદાયની હારે લડાઈ ઝઘડા ન થાય ને સૌ શાંતિથી રહી શકે એ પ્રકારે અશાનદારો પણ 17 દિવસની અંદર આપણે લાગુ કરી શક્યા છીએ. એનો પણ મને આનંદ છે. આપ સૌએ મને પુનઃ એકવાર ત્રીજી વાર ચૂંટીને મોકલ્યો છે ત્યારે આપનો ઋણ સ્વીકાર કરું છું, આભાર માનું છું, ભરોસો આપું છું. ક્યારેય કોઈ વિકાસના કામમાં અથવા તો કોઈ શાંતિ સલામતીની અંદર પાછા પીડા નથી પડશું ને એનો વિશ્વાસ આપને અપાવ્યો છે. સાથે મળીને તમામ સમાજ વર્ગ જ્ઞાતિ જાતિ અમે ક્યારેય મત તરીકે કોઈને જોયા નથી, અમે માણસ તરીકે બધાને જોઈએ છીએ. ભગવાન રામ એ તમારામાં પણ છે, અમારો કોઈ પણ હોય અહીંયા હોય કે ન હોય, એ તમામ લોકોની અંદર ભગવાન રામ વસે છે. એ રામને રાજી કરવા માટે થઈને આપણા ભારત વર્ષમાં નરેન્દ્રભાઈને મુખ્યમંત્રી મહેનત કરતા હોય ત્યારે ફરજના ભાગરૂપે અમારી સમગ્ર ટીમ આપના ઉપર ઉપકાર નથી કરતી, અમારી ફરજ છે ને અમે કરી રહ્યા છીએ. આપ સૌના અમને આશીર્વાદ મળે, ભગવાન રામના આશીર્વાદ મળે, પ્રભુના આશીર્વાદ મળે અને હજી પણ વધારે વિકાસના કાર્યો વેગવંત રીતે કરી શકીએ એવા આપ સૌના રૂડા આશીર્વાદ એ પણ અમને પૂરું પાડશે. આપ સૌનો આભાર, ઋણ સ્વીકાર. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગુજરાત, જય ભાવેણા. આજના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય તેમજ પૂર્વ કેબિનેટ મિનિસ્ટર અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ એવા જીતુભાઈ વાઘાણી, ભાવનગરના પ્રથમ નાગરિક મેયર શ્રી ભરતભાઈ બારડ, વોર્ડના પ્રમુખ મુકેશભાઈ ચૌહાણ તેમજ યુવા મોરચાના પ્રમુખ મુકેશભાઈ ડાભી, શિક્ષણ સમિતિના ડેપ્યુટી ચેરમેન રાજદીપસિંહજી તેમજ પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ હરેન્દ્રસિંહ, પૂર્વ વોર્ડ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ, ઉમાબા, આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા તે બદલ આપ સૌનો આભાર. ખૂબ ખૂબ આભાર ભવદીપસિંહ.